હવે વાત કરીશું વરસાદની તો વલસાડ જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે। આ સાથે વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે। વાપીમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। કપરાડામાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો। જે રીતે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે જ પગલે વલસાડમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। વલસાડમાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે ધરમપુરમાં પણ 4.25 ઇંચ વરસાદ તો પારડીમાં 4.60 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વાપીમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વરસાદના કારણે જિલ્લાની નદી ગાંડીતુર બની છે। નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે। તો નદીમાં જાણે ઘોડાપુર આવ્યું હોય તેવા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને નવી આગાહી આપવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને તે જ પગલે વલસાડમાં તાલુકા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગે આગાહી કરી છે અને તે જ પગલે વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શું પરિસ્થિતિ? જી ચોક્કસથી સ્મિતા, હવામાન વિભાગની આગાહી કરી છે તે પ્રમાણે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓ હાલ ગાંડીતુર બની છે। વલસાડ જિલ્લાની 24 કલાકમાં વાત કરીએ તો વાપીની અંદર 7 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે અને કપરાડાની અંદર એટલે અંતરિયાળ વિસ્તારની અંદર 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ છે, સાર્વત્રિક વરસાદ છે અને કહી શકાય તો તાલુકામાં નોંધપાત્ર વરસાદ છે। તે વાત કરીએ તો વલસાડની અંદર 1.69 ઇંચ જેટલો વરસાદ છે। ધરમપુરની અંદર 4.25 જેટલો ઇંચ જેટલો વરસાદ છે। પારડીમાં 4.60 ઇંચ જેટલો વરસાદ છે। કપરાડામાં 6.37 છે। ઉમરગામમાં 3.54 ઇંચ વરસાદ છે। જ્યારે વાપીની વાત કરીએ તો વાપીની અંદર 7 ઇંચ વરસાદ છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ હાલ થઈ ચૂકી છે અને સાથે સાથે હવામાન વિભાગની પણ હજી પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વરસાદના કારણે જિલ્લાની નદીઓ ગાંડીતુર બની છે। ઘોડાપુર આવ્યું હોય તેવી પરિસ્થિતિ વલસાડમાં જોવા મળી।